મહેસાણાના ખેરાલુમાં લવ જેહાદની ઘટના છે તે સામે આવી છે। અહીં યુવતીને પોતાનું નામ રાહુલ પટેલ જણાવી અને યુવતીને ગેસ્ટ હાઉસ બોલાવી અને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે આ ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ તો ફરિયાદ દાખલ કરી છે, ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સાથે સાથે પોલીસે છે તે ગેસ્ટ હાઉસ છે તેના પર કાર્યવાહી કરવાની તવાઈ બોલાવવાનો નિર્ણય લીધો છે। આ સમગ્ર મુદ્દે અમે ડીવાયએસપી સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ખુલાસો કર્યો હતો। શું છે સમગ્ર વિગત જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। મહેસાણાના ખેરાલુ તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતી પર મોહમ્મદ જાવેદ નામના યુવકે રાહુલ પટેલ નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। આરોપીએ યુવતીના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી। અહીં રંગે હાથ ઝડપાઈ જતા ટોળાએ જાવેદને બેફામ માર મારી બેભાન પણ કર્યો હતો। વચ્ચે પડેલા તેના પિતાને પણ ટોળાએ ઢીકાપાટું મારીને માર માર્યો હતો। આ મામલે યુવતીએ દુષ્કર્મની અને યુવકના ભાઈએ મારામારીના ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। રાહુલ પટેલ નામ ધારણ કરી યુવતી સાથે તેણે મિત્રતા કેળવી હતી। આ મિત્રતા દરમિયાન આરોપીએ યુવતીના ફોટો પોતાના મોબાઈલમાં લીધા હતા। ત્યારબાદ આરોપીએ પોતાની અસલ ઓળખ છતી કરી અને યુવતીને તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ શરૂ કર્યું। આરોપીએ આ ફોટાના જોરે યુવતીને 21 ફેબ્રુઆરીના રોજ રાધે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનું યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે। આ સમગ્ર મામલે પીડિતાએ હિંમત દાખવી ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને તેના મુજબ ગુનો દાખલ કરી તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। તો આ સમગ્ર મામલે પોલીસે ગેસ્ટ હાઉસના માલિકો સામે પણ તપાસ કરવાની વાત કરતા ખુલાસો કર્યો છે। અમે ડીવાયએસપી દિનેશ ચૌહાણ સાથે વાતચીત કરી હતી। શું કહ્યું છે તેમણે સાંભળો। સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી। મહેસાણાના જે ખેરાલુમાં જે રાહુલ બની યુવતીને જે બ્લેકમેલ કરી ગેસ્ટ હાઉસમાં બોલાવીને જે દુષ્કર્મની ઘટના સામે આવી છે, તો આ ઘટનામાં પોલીસે કઈ પ્રકારની કાર્યવાહી કરી છે અને મુખ્ય સવાલ એ કે ગેસ્ટ હાઉસના માલિકે કોઈ પણ ઓળખ વગર રૂમ આપી દીધો, તો શું ગેસ્ટ હાઉસના માલિક વિરુદ્ધ કોઈ તપાસ થશે? જી નમસ્તે બેન, આ અનુસંધાને અમારા તરફથી 100% કાર્યવાહી કરવામાં આવશે। જે ગેસ્ટ હાઉસના માલિક છે એમના વિરુદ્ધમાં અમે લીગલ એક્શન લઈ રહ્યા છીએ। સાથે સાથે જે દીકરી સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો છે અને એને જે પ્રમાણે ભોળવીને વિધર્મી યુવક દ્વારા આ જે કાર્યવાહી કરવામાં આવેલી છે એના અમે સીસીટીવી ફૂટેજ પણ મેળવેલા છે, ગુનો દાખલ કરેલો છે અને આગળની વધારે તપાસ પણ અમે અત્યારે હાલ કરી રહ્યા છીએ। બિલકુલ સર, માહિતી આપી તે બદલ આપનો આભાર સર। મહેસાણાના ખેરાલુની આ લવ જેહાદની ઘટનાને લઈને આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, અમને સમગ્ર મુદ્દે કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।